મોતને માત આપતી 5500 કિલોમીટરની સફર. ફેમિલીના દીકરાએ બાઇક પર સર કર્યો વિશ્વનો સૌથી મોટો રસ્તો. સપનાઓ જોવું સહેલું છે, પરંતુ તેને હકીકતમાં બદલવા માટે હિંમત જોઈએ. અને આ હિંમત સાબિત કરી બતાવી છે વેમડી ગામના યુવાન કમલેશ રાઠોડે. સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારનો આ આદિવાસી યુવાન આજે સમગ્ર વિસ્તાર માટે ગૌરવનું પ્રતીક બન્યું છે. રીલ અને વિડીયો બનાવવાના પોતાના શોખને સાહસમાં ફેરવી કમલેશે પોતાના મિત્ર સાથે બાઇક પર એવી સફર ખેડી કે જે સાંભળતા જ રોમાંચની લહેર દોડી જાય. 15 દિવસ સુધી સતત હજારો કિલોમીટરનો પ્રવાસ, જોખમી વળાંકો, બરફથી ઢંકાયેલા પહાડો, હાડ થીજાવી દે તેવી ઠંડી, ઓક્સિજનની અછત અને દરેક ક્ષણે પડકારો વચ્ચે કમલેશ અને તેના મિત્રોએ અંદાજે 5500 કિલોમીટરનું અંતર કાપીને લેહ લદ્દાખના વિશ્વ પ્રસિદ્ધ ઉમલિંગલા પાસ સુધી પહોંચવાનો અવિસ્મરણીય કારનામો કરી બતાવ્યો. સમુદ્ર સપાટીથી અંદાજે 19,000 ફૂટથી વધુ ઊંચાઈએ આવેલા ઉમલિંગલા લા પાસ સુધી પહોંચવું માત્ર પ્રવાસ નથી, પરંતુ હિંમત, સહનશક્તિ અને આત્મવિશ્વાસની કસોટી છે. જ્યાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે, ત્યાં વેમડીના યુવાને પોતાના સપનાનો ધ્વજ લહેરાવ્યો. દરેક કિલોમીટર સાથે સંઘર્ષ હતો, દરેક વળાંક ઉપર પડકાર હતો, છતાં કમલેશે હાર માની નહીં. આ સફર દરમિયાન તેને અનેક યાદગાર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી અને સાબિત કર્યું કે જો મનમાં જુસ્સો હોય તો કોઈ પણ શિખર દૂર નથી. કમલેશ રાઠોડની આ અનોખી સિદ્ધિને માન્યતા આપતા તેમને ગ્રીન એસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર વેમડી ગામ, આદિવાસી સમાજ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. આજે કમલેશ હજારો યુવાનોને એક જ સંદેશ આપી રહ્યો છે કે પરિસ્થિતિ તમારી મર્યાદા નક્કી કરતી નથી, તમારો સંકલ્પ તમારી ઓળખ બનાવે છે. વેમડીના આ સાહસિક દીકરાને હાર્દિક અભિનંદન. તો મારું નામ કમલેશભાઈ ભૈલાલભાઈ રાઠોડ છે અને હું રહેવાસી વેમાડી ગામનો છું. અને મને 4-5 વર્ષથી મતલબ કે ટ્રાવેલિંગનો શોખ છે એમ. અને હું આ રીતે વિડીયો બનાવું છું, બધા બાઇક લઈને ફરવા જઉં છું, આ રીતે બધે બાઇક લઈને. અને હમણાં હું લેહ લદ્દાખ ગયો હતો, તો 15 દિવસની મારી જર્ની હતી. તો લેહ લદ્દાખ જે તમારી જર્ની હતી અને તમે કોઈ રેકોર્ડનું સર્ટિફિકેટ લઈને શું છે હકીકત કહો? તે જગ્યા એવી છે કે આમ લોકો કેટલા પાછા એ જગ્યાએ નહીં જઈ શકતા, કેમ કે શ્વાસ લેવામાં પણ બહુ તકલીફ પડે છે. આવું કઈ જગ્યાનું નામ? ઉમલિંગલા છે અને 19,024 ફૂટ છે હાઈટ. હવે એ લોકો હાઈટ જોઈને જ પાછા જતા રહે એમ. કેટલા લોકોનો રસ્તો ફૂલ એડવેન્ચર છે, પૂરો ઓફરોડિંગ વાળો. એટલે અમારો રસ્તો પણ એવો ખતરનાક છે ને, એટલે કોઈ જઈ નહીં શકતું એમ. તો રસ્તો તમે પાર કર્યો કેવું લાગે એમ? રસ્તો પાર કર્યો તો અમે પણ ફર્સ્ટ ટાઈમ જ હતા. એમ લાગ્યું એમ એવું તો થોડું અઘરું તો લાગ્યું એમ, ફર્સ્ટ ટાઈમ હતા એટલે. ક્યાંથી સર્ટિફિકેટ તમને મળ્યું? ઉમલિંગલા ટોપ પરથી ઉપર. અને એ સર્ટિફિકેટ તો ઉમલિંગલા જાય તો જ મળે, નહીં બધા કેટલાય નીચેથી જતા રહે છે પાછા. કેટલા તમારી સાથે અલગ કોઈ રાજ્યોમાંથી આવેલા કેવું કેવું તમે ત્યાં જોયું? હા, અમદાવાદના હતા, પછી આ બારડોલી સાઈડના પણ હતા, પણ એ બધા નીચેથી જ નાહી ગયા પાછા. એ લોકો ઉપર નહીં આવ્યા, અમે બે જ ગયા હતા. કોણ કોણ હતું સાથે? હું ને મારો ભાઈ બે ઉપર, અમે ટોપ પર ગયા હતા. બધા અમદાવાદના હતા, એ લોકો પણ પાછા નીચેથી જ નાહી ગયા હતા. આ વિચાર કેવી રીતે આવ્યો તમને? અમે 2-3 વર્ષથી મારું પ્લાનિંગ હતું, એમ કરેલું જ હતું. અને એકવાર અમે પ્લાનિંગ કર્યું હતું તો છૂટી ગયો હતો, એક ફ્રેન્ડ મારો હતો. હવે પછી મેન મારો ભાઈ જ જતા રહ્યા. અમે કઈ બાઇક લઈને રાઇડિંગ કરો છો તમે? પલ્સર 220. કઈ કઈ જગ્યાએ ફરી રહ્યા? એમ તો નજીકમાં હું 400-500 કિલોમીટર મહારાષ્ટ્ર સાઈડ, એમપી બાજુ બધે હું ફરીને આવ્યો છું. અને નજીકની આજુબાજુ બધી જગ્યામાં હું ફરું છું. તમે વાત કરી 15 દિવસની જે લેહ લદ્દાખની ટૂર તમારી જે હતી, 19,000 ફૂટ જેટલી ઊંચાઈ પર તમે બાઇક રાઇડિંગ સાથે પહોંચ્યા છો, તો ખરેખર એક તો પહેલા ધન્યવાદ કહેવાય એ બાબતને. પરંતુ કેવું રહ્યું તમારું સફર? સફર તો બહુ જોરદાર રહ્યું. મુશ્કેલી? ના, એ બાજુની પબ્લિક પણ બહુ સારી છે. એમ કઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો આપણને મદદ કરે, સપોર્ટ કરે. દિવસ દરમિયાન તમે કેટલા કિલોમીટરની રાઇડ કરતા હતા? 500 કિલોમીટર જેવું કવર કરતો હતો એક દિવસની અંદર. એની અંદર કોઈ એવો કડવો અનુભવ તમને એવો કોઈ? એવું તો એમ અમુક જગ્યાએ એવું થાય, એમ રસ્તો એવા આવતા હતા તો ખતરનાક. શું લાગતું હતું એમ ગાડી બાડીમાં અમુક કઈ થઈ જાય ના, એમ બગડી ના જાય, કેમ કે અમે 2 જણા એકલા જ હતા એટલે. તો રાત્રિ દરમિયાન સફર કરતા હતા કે રાતે સ્ટે કરી લેતા રાત્રે. ક્યાં ક્યાં જગ્યાએ ફર્યા દરમિયાન તમે? અમે જમ્મુ કાશ્મીર, પછી દ્રાસ, શ્રીનગર, પછી લેહ લદ્દાખ,
ખારડુંગલા, જોજીલા પાસ, બારાલાચા, ઉમલીંગલા એ બધી બહુ ઉપર હાઈટ છે. મતલબ આ જગ્યાએ જવાનું કેવી રીતે તમારો વિચાર આવ્યો કે આ જગ્યાએ ઉમલીંગા જવું છે? મારે પણ એમ સર્ટિફિકેટ લેવું હતું કે બધા આ લોકો જાય છે. મારા ફ્રેન્ડ લોકો આ બાજુ સુરત બાજુ છે તો એમનો હું વિડીયો જોયા કરતો હતો યુટ્યુબ પર ને ઇન્સ્ટાગ્રામ પર. એ લોકો ગયા વર્ષે જઈને આવ્યા હતા એ લોકો બધા. શું તમારા જેવા યંગ જનરેશનને શું તમે સંદેશો આપવા માંગો છો રાઈટથી? મેં પણ એવું જ કહેવા માંગુ કે તમે પણ કંઈક જાઓ અને હવે ત્યાં કંઈક નામ બનાવો, તમારું ખુદનું કંઈક કરો એમ. પિન્ટુભાઈ, તમારા ગામનો ગૌરવ એક યુવાને વધાર્યું છે, શું હકીકત છે, શું છે? ગત રોજ અમે ગામની અંદર એમનું સ્વાગત રાખેલું હતું, સન્માન વિધિ રાખેલી હતી અને એમને ખૂબ જ ઉત્સાહિત થાય એવું કામ કર્યું. ગરીબ ઘરનો દીકરો છે, આદિવાસી સમાજની અંદરથી આવે છે અને આવી પરિસ્થિતિની અંદર રહીને પણ જ્યારે લેહ લદ્દાખ જેવા ઉમલીલા જે છે જે 19,000 ફીટ છે ત્યાં જઈને ગ્રીનિસ બુક વર્લ્ડ રેકોર્ડનું સર્ટી લઈને આવવું એ ખૂબ જ કઠિન શબ્દ કહેવાય અને 5500 કિલોમીટરનો જે રાઈડ કરી ગયો એ ખૂબ સાહસિક કહેવાય. એટલા માટે અમે અમારા ગામની અંદર એનું એક સાહસિક પગલું આજે છે, ગામનું ગૌરવ વધાર્યું છે આદિવાસી સમાજના દીકરાએ. તો એ ગૌરવને લીધે કાલે એનું સ્વાગત સમારંભ રાખવામાં આવ્યો હતો. શું નામ છે એનું? કમલેશભાઈ ભૈલાલભાઈ રાઠોડ.